નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ વર્ગ 3ની કુલ 75 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે। તો આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને અગત્યના વિડીયોની નોટિફિકેશન મળી જાય। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો, વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટરની કચેરી ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની કુલ 75 જગ્યાઓ માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રતીક્ષા યાદી તૈયારી કરવા માટે અને પસંદગી કરવા માટે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે। આ ઓનલાઈન અરજી છે મિત્રો, તમારે ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપર તારીખ 1/9/2025થી 15/9/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે મિત્રો તમારે સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર તમને મળી જશે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો વિડીયો જોશો તો તમારે કઈ રીતના અરજી કરવી તેનો તમને ખ્યાલ આવી જશે। અહીંયા મિત્રો વાત કરીએ તો ભરતી વિશેની સંપૂર્ણ પીડીએફ છે એ તમે મારા ગ્રુપની અંદર જોઈન થશો તો તમને આ પીડીએફ છે ત્યાં મળી જશે, અને તમે ઓનલાઈન અહીંયા જે વેબસાઇટ આપેલી છે GSSB.gujaratgovernment.in એ વેબસાઇટ ઉપર પણ તમે મેળવી શકો છો। તમારે કોઈપણ સૂચનાઓ માટે આ વેબસાઇટ છે મિત્રો, એને ફોલો કરવાનું રહેશે। ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના છે, અને તમારે ઓનલાઈન અરજી કરતી વખતે તેમાં ખાલી તમારે ટકાવારી દર્શાવવાની રહેશે। અહીંયા મિત્રો તમે SC, ST, SCBC કે EWS છે તો મિત્રો તેનું પ્રમાણપત્ર પણ તમારે પોતાની પાસે જ રાખવાનું છે, ક્યાંય તમારે અપલોડ કરવાનું થતું નથી, પરંતુ તમારે જ્યારે પણ ફોર્મ ભરો છો ત્યારે મિત્રો તેને દર્શાવવાનું રહેશે। અરજી ભરતી વખતે મિત્રો સંપૂર્ણ જાણકારી આપણે એ વિડીયોની અંદર આપીશું। હવે અહીંયા મિત્રો આપણે જગ્યાને વિગતોની વાત કરી લઈએ તો સૌથી પહેલાં જગ્યાનું નામ છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3। જે વિભાગ છે તે મિત્રો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ છે। ટોટલ 75 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે। અહીંયા કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો સૌથી પહેલાં બિન અનામત સામાન્ય વર્ગ માટે 29, આર્થિક રીતે નબળા વર્ગ માટે 7, અનુસૂચિત જાતિ માટે 7, અનુસૂચિત જનજાતિ માટે 7 અને શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 19 જગ્યાઓ છે મિત્રો એ ફાળવવામાં આવેલી છે। જ્યારે મિત્રો જે જગ્યાઓ છે એમાંથી મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તેમાં બિન અનામત માટે 9, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 4 અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 6 જગ્યાઓ રાખવામાં આવેલી છે। શારીરિક અશક્ત દિવ્યાંગ માટે 0 જગ્યા છે, અને માનસિક જે માજી સૈનિકો છે તેમના માટે 7 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। જે જાહેરાત છે એ ક્રમાંક 308/2024-25 અંતર્ગત પસંદગી કરવામાં આવેલી છે। તેથી મિત્રો આ જાહેરાતની અંદર દિવ્યાંગ ઉમેદવારની અનામત દર્શાવવામાં આવેલી નથી। અહીંયા મિત્રો આ જાહેરાતમાં દર્શાવેલી જે જગ્યાઓ છે તેમાં વધ અથવા ઘટ થવાની શક્યતા છે, એટલે જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે, અને તેની સંપૂર્ણ મિત્રો માહિતી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રહેશે। નાગરિકતાની વાત કરીએ તો મિત્રો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના જે સામાન્ય નિયમો છે 1967ના નિયમ 7ની જોગવાઈ અનુસાર ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ। વય મર્યાદાની મિત્રો વાત કરીશું તો તારીખ 15/9/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અહીંયા મિત્રો જે સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેના સિવાય જે અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે, તેની અહીં આપણે વાત કરી લઈએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ એટલે કે 5+5 આપવામાં આવે છે। મહત્તમ તેમની ઉંમર 45થી વધવી જોઈએ નહીં। અહીંયા તમામની ઉંમર છે એ અનામતને બાદ કરતાં 45 કરતાં વધવી જોઈએ નહીં। દિવ્યાંગતા ધરાવતા માટે 10 વર્ષ, પણ દિવ્યાંગ માટે કોઈ અનામત સીટ રાખવામાં આવેલી નથી। સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા માટે 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 15 વર્ષ છે મિત્રો એ છૂટછાટ આપવામાં આવેલી છે।
અહીંયા જે માજી સૈનિક ઉમેદવારો છે મિત્રો તેમને ઉપલી વય મર્યાદામાં તેમજ તેમને જે બજાવેલી ફરજ છે તે સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ છે મિત્રો મળવાપાત્ર થાય છે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની આપણે વાત કરીએ તો નાણાં વિભાગનો જે 16/2/2006નો જે પરિપત્ર છે, 2010નો છે, 2011નો છે અને મિત્રો 2014નો જે ઠરાવ થયેલો છે તે અંતર્ગત તેમને પ્રતિ 5 માસે 26,000 રૂપિયા છે મિત્રો એ ફિક્સ વેતન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો તેમને ઉમેદવારના 5 વર્ષ પૂર્ણ થઈ જાય છે અને સંતોષકારક સેવા લાગે તો મિત્રો તેને 7મા પગાર પંચના 25,000થી રૂપિયા 81,000નું લેવલ 4નો જે પગાર ધોરણ છે તે નિયામક નિમણૂક મળવાપાત્ર થશે અને મિત્રો તેમને તમામ લાભો છે એ મળવાપાત્ર થશે। મિત્રો હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીશું તો મિત્રો સૌથી પહેલાં ઉમેદવાર છે એ હાયર સેકન્ડરી સ્કૂલ છે પાસ હોવો જોઈએ અથવા તેની સમકક્ષ કોઈપણ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। તો તેને મિનિમમ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ છે 1 વર્ષનો આવે છે તે તેનો કરેલો હોવો જોઈએ, જે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી તેને પાસ કરેલો હોવો જોઈએ, ITIમાંથી અથવા મિત્રો જે ગવર્મેન્ટ સંસ્થા છે તેની અંદરથી તેને આ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। એની પાસે મિત્રો 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર પણ કરેલો હોય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ITIની અંદર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે HSI અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો SI, તો SI અને HSI બંને કોર્સ કરેલા હશે તો પણ તમે આ ભરતી માટે મિત્રો ઓનલાઈન આવેદન કરી શકશો, પરંતુ બંને જે ડિગ્રીઓ છે મિત્રો તે તમે ગવર્મેન્ટ સંસ્થામાંથી મેળવેલી હોવી જરૂરી છે। અહીંયા મિત્રો પ્રોસેસ બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું તમારી પાસે હોવું જરૂરી છે। અહીંયા મિત્રો તમારી પાસે જનરલ નોલેજ ગુજરાતી અને હિન્દી બંનેનું પણ હોવું જરૂરી છે। અહીંયા મિત્રો તમારી પાસે રમતગમતના વધારાના ગુણ મેળવવા છે તો તમારે મિત્રો અહીંયા તમારે ફાયદો થઈ શકે છે। અહીંયા મિત્રો 3 જે રમતો છે એની અંદર તમે પાર્ટિસિપેટ એટલે કે 3 જે સંસ્થાઓ છે જેમાં સૌથી પહેલાં છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય, બીજું છે આંતર યુનિવર્સિટી અથવા મિત્રો હાલમાં જે ચાલી રહી છે અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા જે રમતો સ્પર્ધાઓ યોજાય છે એની અંદર મિત્રો તમે પ્રતિનિધિત્વ નહીં પરંતુ તમે તેમાં અગ્રતા મેળવેલી હશે તો તમને મિત્રો વધારાના 5 ગુણ છે એ ઉમેરી આપવામાં આવશે। અહીંયા મિત્રો ખેલ મહાકુંભના જે ગુણ છે એ ગણવામાં આવતા નથી। અહીંયા મિત્રો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાતો માટે જે નિર્ધારિત તારીખ છે તે 15/9/2025ની સ્થિતિએ ગણવાની રહેશે। અહીંયા મિત્રો કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતું હોવું જરૂરી છે, એટલે કે તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે। અરજી કરવાની મિત્રો રીતની વાત કરી લઈએ તો અરજી છે મિત્રો તમે 1/9/2025 બપોરના 1 વાગ્યા પછી અહીંયા મિત્રો જે વેબસાઇટ આપેલી છે ojsgujaratgovernment.in એ વેબસાઇટ ઉપરથી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો તેનો પ્રેક્ટિકલ વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે। અહીંયા કેટલાક તબક્કા આપેલા છે। સૌથી પહેલાં ઓજસ ઉપર જવાનું, ઓનલાઈન એપ્લિકેશન પસંદ કરવાની, તો તમામ વિગતની જાણકારી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું। અહીંયા મિત્રો તમારે જે પણ વિગતો જાણવી હોય તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને સરળતાથી માહિતી મળી જશે, તમે મારો નેક્સ્ટ વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં। મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરી લઈએ તો પરીક્ષા ફીનું ધોરણ છે નીચે મુજબ રહેશે। પહેલાં પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા અને તમામ કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયા ફી છે એ ચૂકવવાની થશે। અહીંયા મિત્રો બીજી પણ એક સૂચના છે આપણે જોઈ લઈએ કે જે તમામ ફી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જે પરીક્ષા ફી છે એ પરત મળવાપાત્ર થશે। અહીંયા મિત્રો પરીક્ષા ફી છે મિત્રો તમે 18/9/2025ના રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન તમે ભરી શકશો। પરીક્ષા પદ્ધતિની મિત્રો હવે આગળ આપણે વાત કરીશું કે પરીક્ષા પદ્ધતિ છે મિત્રો એ પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 ભાગમાં લેવામાં આવશે। બંને મિત્રો MCQ પ્રકારનો ટેસ્ટ રહેશે। પાર્ટ એની અંદર આપણે વાત કરીએ તો 2 વિભાગ છે, એની અંદર તાર્કિક કસોટી અને ડેટા એપ્રેન્ટિસ અને ગાણિતિક કસોટીઓ જે 30 માર્ક્સના રહેશે, ટોટલ 60 માર્ક્સનું પાર્ટ એ રહેશે। જ્યારે મિત્રો પાર્ટ બી છે એની વાત કરીએ તો તેની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે 30 માર્ક્સનું રહેશે અને સંબંધિત એટલે કે મિત્રો જે આરોગ્યને લગતા અને તેને ઉપયોગિતાના લગતા જે પ્રશ્નો છે તે 120 માર્ક્સના રહેશે। તો બીજો ભાગ છે 150 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે। તો ટોટલ તમારે 2 વિભાગની અંદર વિભાગ એ અને વિભાગ બીની અંદર પ્રશ્નપત્ર છે મિત્રો આપવાનું રહેશે। અહીંયા મિત્રો વાત કરીએ પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે। પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે મિત્રો તમને 180 મિનિટ એટલે કે 3 કલાક આપવામાં આવશે। MCQ પ્રકારનું તમારે પ્રશ્નપત્ર રહેશે એટલે મિત્રો 1/4 માર્ક્સ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ પણ અપનાવવામાં આવશે। પરીક્ષા પૂર્ણ થયેલી મિત્રો જે પ્રોવિઝનલ આન્સર કી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો વાંધા સૂચનો લઈને ફાઇનલ આન્સર કી છે એ પણ રજૂ કરવામાં આવશે। ફાઇનલ આન્સર કીમાં કોઈપણ પ્રશ્ન
રદ કરવામાં આવે છે તો રદ કરેલા પ્રશ્નના ગુણની બાકી રહેલા પ્રશ્નના પ્રો રેટા એટલે કે મુજબ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ઉમેદવારના પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ જ ગુણ આપવામાં આવશે અને જો ખોટા ગુણ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલો હોય તેના 1/4 માર્ક ઉમેદવારે મેળવેલાના ગુણમાંથી ઓછા કરવામાં આવશે. હવે પરીક્ષાના આયોજનની વાત કરી લઈએ તો પરીક્ષાના આયોજન છે ઉમેદવારની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. તેના માટે અહીંયા મિત્રો GSSB જે ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ છે તેના ઉપર મિત્રો લિસ્ટ મૂકવામાં આવશે. તો અહીંયા મિત્રો તમારે સ્વખર્ચે પરીક્ષામાં ઉપસ્થિત થવાનું રહેશે. પરિણામની વાત કરીએ મિત્રો તો સામાન્ય વિભાગના 8/11/2023ના ઠરાવ અનુસાર A અને Bનું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે અને ત્યારબાદ મિત્રો હાજર રહેલા પરીક્ષાના જે પ્રોવિઝનલ આન્સર કી છે તેના ઉપર તમારું પરિણામ છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે. અહીંયા મિત્રો પાર્ટ A માટે લઘુત્તમ ગુણવત્તા એટલે 40% અને પાર્ટ B માટે લઘુત્તમ ગુણવત્તા 40% રાખવામાં આવેલી છે. એટલે કે બંનેમાં તમારે મિનિમમ 40% મેળવવામાં જશે. એકમાં તમે 50% મેળવો છો અને બીજામાં 30% મેળવો છો તો પણ તમે આ પરીક્ષા માટે ક્વોલિફાય કરી શકશો નહીં, એટલે કે તમે ના પાસ થાવ છો. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદીની વાત કરીએ મિત્રો તો પાર્ટ A અને પાર્ટ Bના ન્યૂનતમ જે 40% છે તેના આધારે ગુણ મેળવી અને મેરિટ છે મિત્રો એ નક્કી કરવામાં આવશે અને આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મિત્રો પ્રતીક્ષા યાદી છે એ મુજબ જે ભરતીઓની જગ્યા છે તે ભરવાની થશે. નિમણૂક છે મિત્રો તો ઉમેદવારની નિમણૂક માટે મેરિટ નંબરને ધ્યાનમાં રાખીને વિચારણા કરવામાં આવશે અને જે નિમણૂક પામે છે તેમને નિમણૂક ઓર્ડર આપવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે ગાંધીનગર મ્યુનિસિપલ SI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગની 75 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. તેમાં તમારું શું ક્વોલિફિકેશન રહેશે, કેટલું પગાર ધોરણ મળશે, ક્યારથી તમે ઓનલાઈન આવેદન કરી શકશો, સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવી. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કે આ જગ્યા માટે કઈ રીતના તમે ઓનલાઈન આવેદન કરી શકો છો.